હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં. તો અત્યારે છે ને 5:30 જેવો ટાઈમ થયો છે અને આ બીજું છે ને પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે છે ને પાણી ગરમ થાય એટલે મારે શાકની તૈયારી કરવાની છે, તો એ કરી દે અને પછી નાહી ધોઈને શાકને વઘારી દેમ, રોટલીને કરી દઈએ. અને પીવું છે ને અત્યારે સૂતી છે ને રાત્રે સૂઈ નહીં એટલે અત્યારે સૂતી છે. બધા જ સૂતા છે, કોઈ જાગ્યું નથી. 5:30 જેવો ટાઈમ થયો છે ને એટલે તો પાણી ગરમ થાય ત્યાં સુધી ફટાફટ એ કામ બધું થોડું ઘણું પતાવી દઉં એટલે નાહી ધોઈને છે ને ફટાફટ શાકને વઘારી દઈએ. પછી રોટલી જ રહી અને પછી થોડું ઘણું વાસણ પાણીને એ બધું તો પછી કરશું. પહેલાં અત્યારે થોડું ઘણું કામ કરી દઈએ. છે ને મસ્ત નાહીને રેડી થઈ ગયા છે. હવે ફટાફટ રસોઈ કરી દઈએ. મારે સેવ ટામેટું બનાવવાનું છે, તેથી ફટાફટ બની બી જાય ને એને બહુ તામઝામ પણ નહીં કરવા પડે. એટલે ફટાફટ શાક મૂકી દેમ અને પછી ચોલા પર રોટલી કરી દેમ. અને 6:10 જેવી થઈ ગઈ છે. આખું અંધારું અંધારું છે. ચાલો ફટાફટ બનાવી દેમ, પછી થોડું ઘણું જે રહેશે કામ એ કરશું. આ ઠંડીમાં છે ને નાહવાનું પણ નહીં ગમે, પણ નાહવું પડે. ઠંડી બહુ લાગે ને એટલે ગરમ ગરમ પાણીને હું નાહી લીધું. થોડીક ઠંડી છે અત્યારે છે ને થોડીક ઓછી લાગે, પછી થોડોક દિવસ નીકળી જાય ને એટલે થોડીક વધારે લાગવા લાગે. ચાલો હવે વાતો થયા કરશે, ફટાફટ રસોઈ કરી દઉં. બીજી રોટલી પણ બનવા માંડી છે. જો આટલી બનાવી છે ને હવે બનતી છે. તો અત્યારે છે ને સાંજના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણી બધી જ રસોઈ બની ગઈ છે. સવારે વિડીયો બનાવ્યો તો પછી કંઈક ટાઈમ મળ્યો નહીં એટલે સીધું અત્યારે ને રસોઈનું તો બધું બની ગયું છે. થોડા ઘણા કપડાંને ઉઘાડી કરવાના હતા, એ પણ થઈ ગયું. અને મમ્મી પણ ગયા છે બજાર શાકભાજીને એવું લેવા. આજે મંગળવાર છે ને એટલે અમારે પારડીમાં અઠવાડો હોય ને તો ત્યાં ગયા છે. અને મને કંટાળો આવતો હતો તો આપણે ટીવી જોતા છે. ચલો હવે એ લોકો પણ આવશે થોડી વારમાં. તો આજનો વિડીયો અહીં જ એન્ડ કરીએ. તો અમારો આ નાનકડો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ આવે ને તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરી દેજો. તો મળશું એક નવા વિડીયોમાં. બાય.